પંચમહાલ જિલ્લાના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં દારૂની અસામાજિક પ્રવૃત્તિને નાબૂદ કરવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન એલસીબી શાખાના પીઆઈ એન.એલ. દેસાઈને આપી હતી. જે સૂચનાના આધારે એલસીબી શાખાના એલસીબી સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહિબિશનની હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી રેડ કરવા સૂચના આપી હતી. જે સૂચનાના આધારે એલસીબી પીએસઆઈ એસ.આર. શર્માને ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે ટાટા કંપનીનું બંધ બોડીનું કન્ટેનર DL1MH7755માં ટ્રેક્ટરની સીટોના બોક્સના ઓથા હેઠળ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને દાહોદ તરફ નીકળેલ છે અને ગુજરાત તરફ આવનાર છે. તેવી મળેલ બાતમી આધારે એલસીબી સ્ટાફના માણસો સાથે ગઢચુંદડી બસ સ્ટેશન પાસે નાકાબંધી કરી વિદેશી દારૂ ભરેલા ટાટા કન્ટેનર DL1MA7755ને પકડી પાડી કન્ટેનરમાં તપાસ કરતા વિદેશી દારૂનો 22,27,362 જથ્થો ઝડપી પાડી એક ઇસમની અટકાયત કરવામાં આવી હતી.